જય વચરાજ, જય ગૌ માતા. મિત્રો કેમ છો બધા? મજામાં ને? ફરી એકવાર વચરાજ ગૌ સેવાના નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો તારીખ 25/7/2024ના રોજ સાંજના એક ગાય માતાને વાહન ચાલકોએ ઠોકર મારતા સ્થાનિક લોકોએ વચરાજ ગૌ સેવા ટીમને જાણ કરવામાં આવેલ. તો વચરાજ ગૌ સેવાની ટીમ ઘટના સ્થળે જઈ અને તે ગાય માતાને તે જગ્યાએથી વચરાજ ગૌ સેવા હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે અને વચરાજ ગૌ સેવાની ટીમ છે એ સારવાર માટે લાગી ગઈ છે. તમે વિડીયોમાં અંત તક બન્યા રહેજો. તો હા મિત્રો, તમે અમારો વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો તમારા આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે ગાય માતાની સારવાર ચાલુ કરી દેવામાં આવેલ છે અને અંદર કોઈ કાચનો ટુકડો ન હોય તે માટે અંદર આપણે સાફ કરીશું, પછી આપણે એને ટાંકા લેવામાં આવશે. કેમ કે ગાયના પેટના ભાગે જે ગાડીનો કાચ છે એ આખો પેટની અંદર ગળી ગયો હતો અને તે કાચ પણ ત્યાં જ ભાંગી ગયો હતો. અને વચરાજ ગૌ સેવાના મેમ્બર છે એ પોતપોતાનું કામ સંભાળી લીધું છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, માધવપુરની અંદર વચરાજ ગૌ સેવાની જે હોસ્પિટલ છે ત્યાં અનેક જાતના કોઈ ગાય માતા છે, કોઈ ડોગ છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ પણ વન્ય જીવ છે એની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, વચરાજ ગૌ સેવાની જે હોસ્પિટલ છે ત્યાંથી અનેક પશુ પક્ષીના જીવ બચાવી અને પાછો એને એકદમ સ્વસ્થ થઈ જાય અને પછી પાછા એને એના જ એરિયા ઉપર રિલીઝ કરવામાં આવે છે અને નવું જીવનદાન આપવામાં આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, જે ગાય માતા છે એને અંદરની પણ હોજરી પણ ફાટેલ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો પહેલાં આપણે અંદરના ટાંકા લેવું, પછી આપણે એને ઉપર ચામડીના ટાંકા લેવામાં આવશે. તો મિત્રો, મારા અંદાજ પ્રમાણે અંદરના ટાંકા જે છે એ 10 જેટલા લેવામાં આવશે અને ઉપર છે એ 15 થી 17 જેટલા ટાંકા લેવામાં આવશે. તો મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં.
લીધા છે. હવે જે એને ઇન્જેક્શન આપવાના છે એ પણ આપણે આપી દઈએ છીએ કે કોઈ દુખાવો ન થાય, કે કોઈ પાક ન થાય, કે કોઈ જીવાત ન પડે એના માટે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ. મળીશું આવા સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય વસરાજ.